ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે તે મર્યાદિત રેન્જમાં ખુલ્યું હતું, જેના કારણે રોકાણકારો બજારમાં વૃદ્ધિની અપેક્ષા રાખતા હતા. પરંતુ બપોરે 1 વાગે બજારમાં ભારે ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ 1062.22 પોઈન્ટ અથવા તો 1.45% ઘટીને 72,404.17 પર આવી ગયો હતો. નિફ્ટી પણ 345.40 પોઈન્ટ અથવા તો 1.5%ના ઘટાડા સાથે 21,967.10 પર બંધ રહ્યો હતો. બજારમાં આ ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. મહીસાગરના સંતરામપુરના પ્રથમપુર ગામમાં ફરી મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. ભાજપના નેતાના પુત્રએ ઈવીએમ બૂથમાં જઈને સોશિયલ મીડિયા પર બોગસ વોટિંગનું લાઈવ કર્યું હતું. ત્યાર પછી ચૂંટણી પંચ દ્વારા હવે ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે. 11મી મે સંતરામપુરના પ્રથમપુરમાં ફરી મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. તો બીજી બાજુ દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી પણ હાથ ધરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સંતરામપુરના 220 નંબરના પ્રથમપુર ગામના મતદાન મથકના 4 અધિકારી અને 2 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. દાહોદ લોકસભા બેઠકના એક બૂથમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામના એક બૂથ પર ફરી મતદાનનો નિર્ણય લેવાયો. દાહોદ લોકસભા અંતર્ગત આવતા બૂથ નંબર 220માં ફરી મતદાન થશે. ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચર કરતા વિવાદ થયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં અનધિકૃત મતદાન થયું હોવાનો સ્વીકાર થયો છે. કેટલાક મતો અનધિકૃત રીતે પડ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ ફરી મતદાનનો નિર્ણય કરાયો છે. 11મી મે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફેર મતદાન હાથ ધરાશે. ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર આરોપી ઝડપાયો છે, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે વ્યક્તિ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો. સૂત્રો અનુસાર સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી કે ઝઘડિયામાં એક યુવક ભારતીય સૈન્યની ડ્રોન ટેકનોલોજી અને મિસાઇલ ટેકનોલોજી જેવી મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ્સને શેર કરી રહ્યો છે. 1 મહિનાથી આ યુવક પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન તે પાકિસ્તાનની કોઈ યુવતીની પ્રોફાઇલ ધરાવતા સોશિયલ મીડિયા પેજ પર સંપર્કમાં હતો. પાકિસ્તાન સ્થિત યુવતીની પ્રોફાઇલ પર જે વ્યક્તિ હતી તેના દ્વારા જે કામગીરી કહેવામાં આવતી હતી તે કરતો હતો. ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ કોઈ પાકિસ્તાની યુવતી નહીં, પરંતુ પાકિસ્તાનની જાસૂસ સંસ્થા આઈએસઆઈ દ્વારા ઝઘડિયા સ્થિત યુવક પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાતી હતી. સીઆઈડી ક્રાઇમ યુવકની પૂછપરછ કરી રહી છે અને તેને કોની સાથે સંપર્ક હતો, કોણ સંડોવાયેલું છે અને સોશિયલ મીડિયા પર કઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. थोड़ा समय पहला मिलिट्री इंटेलिजेंस उधमपुरથી મળેલ માહિતી આધારે સીઆઈડી ક્રાઇમના સીઆઈએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવેલ છે. એ આધારે પ્રવીણ મિશ્રા, જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે. એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે. આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે.
એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન ISI અંડર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાની પણ માહિતી મળેલ છે. એ આધારે FIR CID ક્રાઇમમાં નોંધવામાં આવેલ ગઈકાલે IPC 123 એન્ડ IT એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ FIR નોંધવામાં આવે છે. તપાસ હાલમાં ચાલી રહી છે. એમાં હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે. સર, પ્રવીણ મિશ્રાનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આના સંપર્કમાં હતો અને આ પ્રકારની માહિતી આપતો? પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે. એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ સંસ્થા DRDO સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ DRDOના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા. એ સંસ્થામાં કામ કરતા હતા. ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ 1 સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. એ અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને કુછ સ્પેશિયલ મટીરિયલ્સ કેમિકલ્સ સિન્થેટિક સપ્લાય કરે છે. સર, કઈ કઈ માહિતી એને મોકલેલી છે? મુખ્ય માહિતી છે જે ડ્રોન DRDO દ્વારા બનાવવામાં આવે છે. બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે, પણ એ પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપે છે, કારણ કે એક ગર્લને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે. તદ ઉપરાંત આ જો હેન્ડલર છે ISI હેન્ડલર, એની દ્વારા એક Z-Cloud ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે. આ જો હેન્ડલની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાના કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તે ISI હેન્ડલર પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં આવે છે. પરંતુ આ માલવેર જે અંકલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરેલ છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે. વહેલી સવારથી જ સુરત આયકર વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કડોદરાના ડાઇંગ પ્રોસેસિંગ મિલ સહિત 3 ધંધાર્થીના 12થી વધુ સ્થાનો પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સુપ્ત અવસ્થામાં હતું. કોઈપણ પ્રકારની તપાસ દરોડા કાર્યવાહી થઈ નહોતી રહી. ઇલેક્શનમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 દિવસમાં આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરતા શહેરના ઉદ્યોગ જગતમાં ડર ફેલાયો છે. લાંબા સમયથી આવકવેરા વિભાગ તૈયારી કરીને બેઠું હોય તે જ રીતે આ એક સાથે દરોડા પાડે તે વાતમાં કોઈ શંકા નથી. કોઈ ચોક્કસ ટિપ્સના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાઇંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રવિચંદ્ર મોદીની માલિકીની આ મિલ છે. ઐશ્વર્યા ગ્રુપ નામના તમામ વ્યવસાયો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ સંકંજામાં લેવામાં આવે છે. તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિકના વેપારીને પણ આવકવેરા વિભાગ અધિકારીઓએ ઝપેટમાં લીધો છે. આ ઉપરાંત એક ઇવેન્ટ મેનેજરને પણ ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળ્યું છે. 12થી વધુ સ્થાનો પર સાગમટે તપાસ ચાલી રહી છે. અંદાજે 50થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ હતી. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે IT ડિપાર્ટમેન્ટ અત્યારે એક્શનમાં આવ્યું છે. સીધી આપનું તસવીરો બતાવીશ કે અત્યારે અહીંયા 3 જ્યોત નામની કંપની છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં ITના અધિકારીઓ જે છે તેને રેડ કરી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા ગ્રુપ દ્વારા સંકળાયેલ આ લોકો છે, જેના કારણે અહીં રેડ કરવામાં આવી છે. કારણ કે હાલ ITમાંથી કેટલાક લોકો GST અને તમામ વસ્તુઓ
બાકાત રાખતા હોય છે અને ભરતા ન હોય છે, તેની પૂછપરછમાં અને તપાસમાં અહીં આઈટીના અધિકારીઓ આવી ચૂક્યા છે. સાથે સાથે પોલીસ કર્મીઓ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. પોલીસ કર્મીઓ પણ બહાર ગોઠવી દેવામાં આવ્યા છે. કોઈ અજાણી વ્યક્તિ, અનનોન પર્સન કોઈ અહીં આવી જવી ના શકે. તો ક્યાંક ને ક્યાંક આઈટી દ્વારા જે રેડ કરવામાં આવી છે તેના કારણોસર સમગ્ર સુરતમાં એક કહોલતાનો માહોલ સર્જાઈ રહ્યો છે. કારણ કે ચૂંટણી પટ્યાના તરત જ બાદ જ્યારે આઈટીની રેડ પડી છે તો લોકોમાં, જે લોકો જીએસટી ચોરી કરતા હોય છે, તમામ વસ્તુ પર ક્યાંક ને ક્યાંક લોકોને એક ડર સતાવતો હોય છે અને તેના જ કારણે આઈટી દ્વારા રેડ કરવામાં આવી છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, સુરત. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર થયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારે કેન્દ્રનું સૌથી વધુ 97.97% પરિણામ જાહેર થયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98% પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.80% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36% જાહેર થયું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરમાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61% પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું સૌથી ઓછું 51.11% પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું વધુ 96.40% પરિણામ, જ્યારે સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 94.81% પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ 1609 હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સ પ્રવાહનું જે પરિણામ છે તે આવી ગયું છે. આપણે સીધા દ્રશ્યો જોઈશું કે કેટલાક વાલીઓ છે તે તમામ લોકો અહીં ઉપસ્થિત છે. જે બાળકનું પરિણામ આવ્યું છે સૌથી ઊંચી, આપણે એમની વાત સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનું પરિણામ આવ્યું છે ને કઈ રીતે તેમને તૈયારીઓ કરી હતી. સૌથી પહેલા તો આપનું નામ. મારું નામ પ્રીત રાણપરિયા છે. પ્રીત, કઈ રીતની તૈયારી હતી, કેટલા ટકા પરિણામ આવ્યું, કોને શ્રેય આપશો? મારે 93.28% પરિણામ આવ્યું. આપણે શ્રેય આપણે માતા પિતા અને આ શિક્ષકોને આપીએ, જે આપણને આખું વર્ષ ભણાવ્યું છે, મહેનત કરાવી છે તેને. કઈ રીતની તૈયારીઓ કરતા હતા? 12માની એક્ઝામ હતી, અત્યારની જે યુવા વર્ગ છે તે મોબાઈલ અને તમામ વસ્તુમાં બીજી રહેતી. આપ કઈ રીતે મોબાઈલનો ઉપયોગ કરતા હતા? શીખવા માટે કરતા હતા, રમવા માટે કે સમય પસાર કરવા માટે, ને કઈ રીતની તૈયારીઓ? એમાં શિક્ષક ભણાવે તે રોજનું રોજ કરી નાખવાનું, આપણે ભણાવ્યું હોય તે. અને બાકી યુટ્યુબમાં આપણને જે ટોપિક ન સમજાય તે યુટ્યુબમાં જોઈ લેવાના. બીજું આમનું ઘરે મહેનત કરી 5-6 કલાક. કેટલા ટકા પરિણામ આવ્યું છે તમારું? મારે 93.28% આવ્યું છે. ચોક્કસપણે 93.28% પરિણામ આવ્યું છે પ્રીતનું. એમના પરિવાર પણ આપની સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આપ જણાવજો કઈ રીતની તૈયારીઓ કરાવતા હતા બાળકોને અને હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી કેટલા ખુશ છે? ઠીક છે, આપના હસબન્ડને બોલાવી લઈ પછી વાત કરીશું, વાંધો નહીં. આપણે ત્યાર સુધી બીજા લોકોની સાથે પણ વાત કરીએ. કઈ રીતની તૈયારી કરાવતા હતા સૌથી પ્રથમ? જો ઘરે અમે ક્યારે એને મહેનત કરવાનું કહેતી, જાતે જ મહેનત કરી છે. 7 થી 8 કલાક ઘરે મહેનત કરતો હતો, રાત્રે એટલું વાંચતો હતો, સવારના 3-3:30 સુઈ જાય. બાકી એક્ઝામમાં પણ એ રિલેક્સ જ હતો. આખું વર્ષ તૈયારી કરી. પરિવાર જે છે તે બીજી શેડ્યુલ હોતું, તો કઈ રીતે આપ એને સમય આપતા હતા? કારણ કે શિક્ષકો જે છે તે તો ભણાવે જ છે, પણ સાથે સાથે માતા પિતા સપોર્ટ કરે. પણ અમારે એને ક્યારેક એવું જ નથી પડ્યું કે તું મહેનત કર, એની જાતે જ બધી મહેનત કરે છે. કહેવાનો મોકો જ નથી આપ્યો એને. એટલે બાળકો, માતા પિતા તો સપોર્ટ કરી જ રહ્યા હતા, સાથે સાથે બાળકો પણ જે છે તે પણ સમજી રહ્યા હતા. જે અહીંના જે શિક્ષક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતની તેઓ તૈયારીઓ કરાવતા હતા અને કઈ રીતે જે તમામ વસ્તુની વાત કરવામાં આવે, તો જે શિક્ષક છે આપણે એમની સાથે વાત કરીશું. તો કઈ રીતે તેમની જે તૈયારી હતો તે કરાવતા હતા. સૌથી પહેલા તો જણાવો કેટલું પરિણામ આવ્યું છે બાળકો? ખાસ તો તૈયારીમાં તો શિક્ષકો વર્ષની શરૂઆતથી જ આખું જે શેડ્યુલ ગોઠવેલું હોય છે અભ્યાસનું, એ અભ્યાસના શેડ્યુલ પ્રમાણે ચાલતું હોય છે. સમયાંતરે જે એક્ઝામો ગોઠવવામાં આવશે, એક્ઝામો અને પછીનું જે પુનરાવર્તન કરાવવાનું છે, આ પુનરાવર્તનને કારણે જ આ સફળતા મળી છે. એમાં વિદ્યાર્થી, એમના મમ્મી પપ્પા અને એના શિક્ષકો, આ ત્રણેયનો હાથ છે. અને આ ત્રણેય વ્યક્તિઓને હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું કે આપની ત્રણની મહેનત રંગ લાવી છે અને આજે ખૂબ સારું પરિણામ મળ્યું છે. આપને જણાવી દે કે શાળાનું પરિણામ ઊંચું લાવવા માટે શિક્ષકો જે છે તે તનતોડ મહેનત કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક શિક્ષકોની તનતોડ મહેનતને વિદ્યાર્થીઓ ખોટું લગાડી લેતા હોય છે ને આગું કદમ ઉચકી લેતા હોય છે. તમારી કઈ રીતની તૈયારી અને જે લોકો આ પરીક્ષામાં નાપાસ થયા છે તેમને કઈ રીતનો મેસેજ?
આ બાબતે મારે એક સ્પષ્ટતા કરવી છે. દુનિયામાં બે વ્યક્તિ છે એ નિસ્વાર્થ તમને તમારી માટે કામ કરે છે. એક તમારા મમ્મી પપ્પા ને એક તમારા શિક્ષકો. આ તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. તમને ક્યારેક વટશે, ખીજાશે તો એ તમારા હિત માટે છે. માટે વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે ક્યારે પણ તમારા મમ્મી પપ્પા દ્વારા અથવા શિક્ષકો દ્વારા ક્યારેક ખીજાવવામાં અથવા વઢવામાં આવે તો એ તમારા સારા માટે છે. તો એની નેગેટિવ અસર માઇન્ડમાં ન રાખવી, પોઝિટિવ લેવી, અને એ પોઝિટિવને જો તમે આગળ વધારશો તો જિંદગીની દરેક પરીક્ષાઓમાં પાસ થશો અને સફળતા મેળવશો. ચોક્કસપણે જે રીતે જણાવ્યું કે આ પરીક્ષા કોઈ અંતિમ પરીક્ષા નથી, પરીક્ષાઓ આવતી જતી રહી છે. પરીક્ષામાં નાસી પાસ થવાની જરૂર નથી. તો ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જે બાળકો ઉત્તીર્ણ થયા છે તેમને જે માતા પિતાનો સાથ છે, શિક્ષકોનો સાથ છે, તે તમામના સાથનો તેઓએ આભાર માન્યો છે. કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે જીએસીબીના અધ્યક્ષ બચ્ચાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. તેને વિગતો આપી હતી. પરિણામ ખૂબ જ સારું હોવાનું તેમણે કહ્યું હતું. આ વખતે પરિણામ 82.45% છે, જે ગયા વખત કરતાં 17થી 18% વધુ છે. ગયા વર્ષે 27 શાળાઓનું પરિણામ 100% હતું. આ વખતે 127 શાળાઓને સમાન નોંધણી કરી છે. 1034 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ નોંધાવ્યો છે. गुजरात स्टेट एजुकेशन बोर्ड का रिजल्ट आज सुबह 9 बजे डिक्लेयर हो रहा है और ये जो रिजल्ट है इस बार हमको परिणाम बहुत अच्छे मिले हैं. इस बार का परिणाम जो है 82.45% इस बार हमको मिला है. लगभग लास्ट टाइम के परिणाम से 70 से 18% ज्यादा इस बार स्टूडेंट्स का परिणाम अच्छा आया है. सबसे अच्छा परिणाम जो है जो केंद्र में आया है वो कुंभारिया राजकोट का है और सबसे कम परिणाम जो है वो बोडेली का आया है. सबसे अच्छा परिणाम वाले डिस्ट्रिक्ट जो है वो इस बार मोरबी आया है. लास्ट टाइम भी +2 साइंस में मोरबी था, इस बार भी मोरबी आया है. सबसे कम परिणाम जो है इस बार छोटा उदयपुर में साइंस में आया है. 100% रिजल्ट वाले जो स्कूल्स हैं वो स्कूल्स लास्ट टाइम 27 थे, लेकिन इस बार बहुत अच्छा परिणाम के कारण 127 इस बार स्कूल्स अच्छे आए हैं. जो खराब परिणाम वाले 10% से कम वाले परिणाम वाले जो स्कूल्स हैं वो लास्ट टाइम 76 था, इस बार 27 है. A1 ग्रेड के साथ जो स्टूडेंट्स हैं वो इस बार 1034 हैं. A2 ग्रेड के साथ जो स्टूडेंट्स हैं 8983 है. इस बार जो A ग्रुप का रिजल्ट है वो लगभग 90.11% है. B ग्रुप का जो रिजल्ट है वो 78.34% है. और ओवरऑल इस बार जो जनरल +2 जनरल का जो रिजल्ट है इस बार 502 सेंटर्स पर एग्जाम लिए गए थे और इस बार का जो परिणाम है बहुत अच्छा आया है. लास्ट टाइम का रिजल्ट 73% था, लेकिन इस बार का रिजल्ट 91% आया है. जो हमारे सबसे अच्छा परिणाम वाले डिस्ट्रिक्ट हैं वो इस बार बोटाद रहा है. सबसे कम परिणाम वाले जो डिस्ट्रिक्ट है वो जूनागढ़ रहा है. सबसे अच्छा जो सेंटर है वो छाला रहा है और सबसे कम परिणाम वाला जो सेंटर इस बार खावड़ा रहा है. और इसमें ये देखा गया है कि जो स्टूडेंट्स मेल स्टूडेंट्स हैं उनका रिजल्ट का परसेंटेज अराउंड 89% है, लेकिन जो फीमेल का परसेंटेज है गर्ल स्टूडेंट का वो 94% है. और इस बार ओवरऑल एक अच्छा रिजल्ट हर क्षेत्र में हमको देखने को मिला है. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.83% આવ્યું છે, તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ 94.61% આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેની આતુરતાનો આજે અંત આવ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું અને જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સારું આવ્યું છે અને સામાન્ય પ્રવાહમાં પણ સારું આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશી અપરંપાર જોવા મળતી હતી.
તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ લેવામાં આવી હતી, જેનું આજે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર મારે 88.82% આવેલા છે. અમારી સ્કૂલની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ છે, જેની અંદર A1 ગ્રેડની અંદર પણ વિદ્યાર્થીઓ છે અને A2ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સ્કૂલનું રિઝલ્ટ એકદમ સારું છે, જેની અંદર વિદ્યાર્થીઓની સાથે સાથે સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ જ સપોર્ટિવ હતો. જ્યારે સ્કૂલની અંદર આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. શિક્ષકોનો સપોર્ટ અને અમારી મહેનતથી જ આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષકો અમારી મદદે આવીને ઊભા રહેતા હતા. ગમે ત્યારે જરૂર પડે ત્યારે તે અમને સપોર્ટ કરતા, ગાઈડન્સ પણ આપતા હતા. તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં હું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી હતી, જેનું આજે રિઝલ્ટ હતું. મારે 91.28% આવ્યા છે. મને આ વાતથી ખૂબ જ સારું લાગે છે. સ્કૂલના બધા શિક્ષકોએ મને બહુ સપોર્ટ કર્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં આવેલી આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના જેમ કે બાયોટેકનોલોજી અને બાયો એન્જિનિયરિંગની સાથે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કુલ 230 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ હતી. તેની સાથે પીએચડી ક્ષેત્રે કુલ 5 વિદ્યાર્થીઓ તથા કુલ 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા 70% જેટલું પ્લેસમેન્ટ પણ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશમાં કરવામાં આવે છે. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પરમાર, રજિસ્ટ્રાર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન, ગાંધીનગર. આ યુનિવર્સિટીની સ્થાપના 2006માં તે વખતના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ હેઠળ થઈ હતી. આ સંસ્થા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન્ડિયા દ્વારા સંચાલિત છે. આ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્ડ બાયોએન્જિનિયરિંગ, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયોના કોર્સીસ ચલાવવામાં આવે છે. યુનિવર્સિટી સ્કિલ બેઝડ ઇનોવેશન કોર્સીસ માટે જાણીતી છે. આ યુનિવર્સિટી બાયોટેકનોલોજીકલ કોર્સીસ માટે ભારતભરમાં વિખ્યાત છે તથા ખાસ કરીને યુનિવર્સિટીએ 2-3 મહિના પહેલાં જ વિશ્વવિખ્યાત IBM કંપની સાથે MOU કરેલ છે અને IBMના સપોર્ટથી યુનિવર્સિટી વિવિધ AI અને ML, બિઝનેસ મેનેજમેન્ટ, ફિનટેક વિવિધ ક્ષેત્રોમાં કોર્સીસ ચલાવવા જઈ રહી છે. આજે યુનિવર્સિટી માટે ખૂબ આનંદનો દિવસ છે. વિવિધ વિદ્યાશાખાના કુલ 230 વિદ્યાર્થીઓ, તેમાં ગોલ્ડ મેડાલિસ્ટ તથા PhD સહિત કુલ 230 વિદ્યાર્થીઓ ડિગ્રી લઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. આભાર. કઈ જગ્યાએ પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યા છે? આ યુનિવર્સિટી દ્વારા ખાલી ગુજરાત નહીં પણ ભારતની વિવિધ નામાંકિત કંપનીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, એન્જિનિયરિંગ કંપનીઝ અને વિવિધ IT કંપનીઝમાં પ્લેસમેન્ટ આપવામાં આવે છે અને પ્લેસમેન્ટ દર પણ અમારો 70 થી 80% વચ્ચે છે. University was conceptualized by one of the greatest leaders of the country, Shri Narendra Modi ji, who is presently the Prime Minister of the country. As Chief Minister, he had started this institute, which was inaugurated by one of the most eminent scientists of the country and President Dr. APJ Abdul Kalam. So this university, which started in 2006, now it has come to this stage. Today we are celebrating our 7th convocation, where 230 students are passing through the portals of this university. And I can say that this university is poised for great things in the future. We have planned great upgradation and expansion of this university. A lot of new courses are being included. Expansion is also taking place in the infrastructure and the number of students. And we are going to have many flagship programs which are in collaboration with the great companies like IBM. We have also been nominated as a skill development center of Government of India. So though biotechnology remains our flagship program, but our focus has been on translation research. Lot of activities are happening in the field of cancer biology, plasma, and we've also started many other departments, and we are proud of our research culture in the university. So this university, which is imparting education to the students in the fields of biotechnology, management and computer. આપણું ગુજરાતમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહેજો ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.